दोस्तों वेलकम બેક ટુ માય યુટ્યુબ ચેનલ। કેમ છો બધા? મજામાં ને? મજામાં જશો। આપણું હાર્દિક સ્વાગત કરું। તો આજે ફાઇનલી ક્રિકેટની ચેલેન્જ વિડીયો લઈને આવ્યા। 100 બોલમાં જેટલા રન મારશે ને વધારે એટલું આપણે વિજેતા થયો। એટલે આપણે એના 10 રૂપિયા ઇનામ કાયદેસર આવવાનું। એટલે પહેલાં તો નંબર પાડી દઈએ નાની જોડી। તો કેટલા જણાવો લ્યા? 1 2 3 4 5 તાર માનું તો આપણે 100 નંબર પાડી દઈએ। તો આ કનો નાગેશ? हाँ हाँ जल्दी संजय तू जोई ने बस आ कनो अरे मारो तारो ने हारू आ कनो अरे कनक है कनक तारो बस आ कनो अश्विन है अश्विन आ कनो पिंटू नो અને આ કનો आ चिराग પડી। તો આપણે પહેલા નંબરે ચિરાગ છે, બીજા નંબરે પિન્ટુ, ત્રીજા નંબરે કોણ હતું? ત્રીજા નંબરે અશ્વિન, આપણા ચોથા નંબરે કનક, પાંચમા નંબરે સંજય અને છેલ્લે નંબર કોણ? આ પાંચમા નંબર નાગેશ ને છેલ્લે નંબર આ સંજય। તો આપણે કન્ટિન્યુ બન્યા રહીએ। હું પ્લેયરો ગોઠવી દઉં। પહેલા નંબર કોણ હતું? ચિરાગ। તો આપણે પહેલા ચિરાગને આટલા ઉભા કરી દઈએ। નાગેશ આપણે ચેડી ફિલ્ડિંગ અને આપણે બોલર રહ્યા આપણે ભાઈ પિન્ટુ અને તું આપણે આ બાજુ જતો તું હું કહીને ગોઠવે બોલર આપણે અને આપણે નાખી એ તું નાખી બોલર તો આપણે તું પેલી બાજુ જતો આપણે સંજય તું આ બાજુ જતો તો આપણે બોલર ગોઠવી દીધા। પાતર એવું બોલો તું નાખી રોહિત તો આપણે હો નાખતો ના ફાડી તો આપણે રોહિતભાઈના દળ હારા નાખે એટલે રોહિતને આવશે અને આપણે તું એકલું કરી ના ના જાય ઘરનો અને આપણે મેચની ફાઇનલી તૈયાર થઈ જાઓ। આપણે રન મારવા નહીં 10 રૂપિયા જીતવા નહીં તો આપણે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો। રન દોડવાના હોય તાર દોડવા હોય તો આવી ગયો। તો આપણે ફાઇનલી ચિરાગને 1 રન થઈ ગયો। જા પેલી બાજુ તારો ચિરાગને 1 રન થઈ ગયો। એવા નાખજો દડા આપણો જુઓ તમે 2 દડા થયા ચિરાગને 1 રન કર્યો હજુ તો બધા ફિલ્ડિંગો ઊભા રહે। જલ્દી દોડ 2 તો આપણે ફાઇનલી ચિરાગને 3 રન થઈ જાય એટલે સારું કહેવાય। ભાઈ એવા નાખજો ને ચેડી ગણવાનું હોય ચેડી ફિલ્ડર ને તો આપણો ચિરાગના 5 રન થઈ ગયા। ચેડીના ગણવાના ચેડી બોલર ને આ 5મો બોલ આવ્યો ચિરાગ એરો નહીં ગણાય ચિરાગ એ નહીં ગણાય બહુ પાછળ એટલે તો આપણે ચિરાગના 5 દડા થયા અને 5 રન થયા ને આ તો આ ચિરાગના આપણો લાસ્ટ બોલ આવ્યો ચિરાગ હો। પછી બીજા નંબરે કોણ હતું? તૈયાર રહેજો તો આપણે બીજા નંબરે પિન્ટુ કેવું તું રન કરે ને હાર તો કમ્પ્લીટ વાઇડ તો આપણો વાઇડ આવ્યો। પછી ચિરાગને રોહિત આમો ના વાહ ભાઈ વાહ ચિરાગ તો જબર માહોલ બનાવ્યો। દોડ બીજો રહેવા નહીં બસ તો આપણો ચિરાગનો દોન પતી ગયો। ચિરાગ કેટલા રન થયા? 7 રન થયા ને તો આપણો ચિરાગને 7 રન થયા। બીજા નંબરે કોણ? આપણો બીજા નંબરે આપણો સુમિતભાઈ કેવું જીતશો બોલ તો ખરા? હા અને આપણે ફિલ્ડિંગ પર જો દડો પાછળ ના જવું જુઓ અને બીજા કોણ નાખો તો આપણે દડો બદલાય દડાને કોઈક પ્રોબ્લેમ હોય એટલે શું કેવું નાખે સંજય કેમ ફિલ્ડિંગ આવી પડો કેટ બેટ પકડતા નહીં હા તો આપણે બધા ફાઇનલ થઈ જાય ને આપણે પિન્ટુને પૂછી દઈએ કે રન કેટલા રન કરવાના? 7 રન થયા એટલે જીતવાનું હોય ને તો આપણે બીજો દડો આવી ગયો ભાઈ ફાઇનલી તો આપણે બીજો દડો લઈને આવ્યો અને બસ રોહિત નાખ તો આપણે બસ હવે એક જ દોડવાનો ઊભું રહીને નહીં દોડવાનું તો 1 દડામાં 1 રન થયો ભાઈ પિન્ટુ એટલે સુમિત હો જુઓ જય તો આપણે બીજા દડો ટપ્પી કેચમાં આપણો એ ભરે ત્રીજો નંબર કોણ? બીજા નંબરે ટપ્પી કેચમાં આપણે રોહિતને આઉટ કરી દીધો અને આપણો અશ્વિન આવી ગયો તો અશ્વિનની પણ ઓવર ચાલુ થઈ જાય। અશ્વિન દોડવા નહીં રહ્યો ને તો આપણો
તો અશ્વિનના પણ એક બોલમાં 1 રન થઈ ગયો તો સારું કહેવાય. જુઓ બરાબર તો આના આવા નાખજો, અન્ય નહીં કરવાની. તો ફાઇનલી આપણે બધો ટમ્પ આપણે ચિરાગે બધા અશ્વિને બધા ટમ્પલો ઉલાડી મેલ્યો. અશ્વિન જેમ મોમ કર્યું લે. પહેલી વાર આવો પ્લેયર જોયો તો આપણે ટમ્પલો બંપલો ગાલ દે લે કાકા પીને ગલાવજી ટમ્પલો ગલાય હેડ. તો આપણે પિંડો કમ્પ્લીટ ટમ્પલો છે. અને ત્રીજા નંબર તો કોણ હતો? ચોથો નંબર. તો આપણે ચોથા નંબર એવું કેવું તારું? ચેલા પેલા 7 રન કર્યા 10 રૂપિયા જીતી જો. 10 કરવા જ પડશે. તો આપણે ફાઇનલી ટમ્પલો ગોઠવાઈ ગઈ અને ભાઈ એને ગોઠવાઈ સારું કહેવાય. એ કટ નહીં આપણે એક દડો થઈ ગયો પણ એકાઈ રન થયો નહીં. તો આપણો ચિરાગ આપણો કનક પણ આઉટ થઈ ગયો એ ડાયરેક્ટ બોલમાં. તો 5મા નંબર કોણ? તો આપણે 5મા નંબરે નાગેશ આવી ગયો. નાગેશ શું કે આવું? તો જો 5મા આપણે ભાઈ આવી ગયો નાગેશ. નાગેશ તો આપણા બસ 2 રન. તો આપણે નાગેશના એક બોલમાં 2 રન થઈ જાય એટલે જોરદાર કહેવાય. આપણે ફિલ્ડિંગ બધા ભરતા રહેજો. એ ફિલ્ડિંગ ભર વાઈડ ઓલે હા દડો હાર તો 2 દડા થયા નાગેશને. તો આપણે નાગેશને 2 દડા 3 દડા દે તો નાગેશને પણ 3 દડા થઈ જાય. 3 દડા તો જલ્દી નાગેશ નાગેશ. તો આપણે નાગેશનો કેટલા બોલ થયા? 4 બોલ થયા. 4માં 4 રન થઈ જાય અને 5મા બોલ નહીં 1 રન. આપણો દડો હાલ દઈએ લે નાગેશ. તો આપણે 1 ઓવરમાં નાગેશને પણ 4 રન થયા એટલે કોઈ જીતવાનું તો આશા નહીં. ચિરાગ હતું જીતેલું જ છે. અને છેલ્લે એ વાઈડ. તો આપણે ભાઈ શું કહેશું કે છેલ્લે રન કોણ? 5 રન નહીં પેલા 7 રન થયા. હા તે 100 રન તારા હાથી લે એ પાછળ ના ગણાય લે. ભલે તો આપણે આ પણ 2 રન દોડી ગયો આપણો ભત્રીજો એટલે સંજયને ચેલા બોલ થયા? આટલા રેવા તારો તાર ચેલા રન આનો ચેલા બોલ થયા લે? 2 આવી ગયો આપણો 2 બોલમાં 3 રન થયા. નાગેશને પકડો ફિલ્ડિંગ કરો. ચેલા 3-4 બોલ થયા? જીતવા માટે હોય તો ઘણા રન બાકી. 3 રન થયા. હા વાઈડ ભાઈ ના ભત્રીજા ચમ ઓમ કરી. હા એ દડો છો નાખા આરે જો ખાલી નાખે નહીં કમ્પ્લીટ. હા રે વાઈડ લે. તો આપણે હા 1 બોલમાં 2 રન જોઈ સંજયને. તો આપણે ફાઇનલી વિજેતા કહીએ ને તો આપણે ભાઈ ચિરાગ શું કહેવું જીતી એટલે શું કહેવું. તો આપણે ફાઇનલી ચિરાગ જીતી ગયો લે પકડ લે ચાલુ રાખજે. તો ફાઇનલી આપણો ચિરાગે 1લા નંબરે જીતી ગયો એટલે જોરદાર કહેવાય. આપણો ચિરાગને 10 રૂપિયાનું ઇનામ આપી દઈએ. તો આ ઇનિંગમાં જોઈ લ્યો આપણે 10 રૂપિયા પાછા આવજો તમે. તો આજનો ચેલેન્જ વિડીયો કેવો લાગે કેવો નહીં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળી પછી કાલે સરપ્રાઈઝ કરજો. જય માતાજી. જય માતાજી.